હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. આજે બહુ ઘણા દિવસ પછી પાછા મળ્યા છે. તમે મજામાં જ હશો બધા, હું પણ મજામાં જ છું. અને આ ભાઈ સાહેબ કેવા છે? ફાઇન. આજે આજે કોઈ ખબર નહીં, મારે તો ગાડી લઈને નીકળવાનું છે, મને લઈને આવ્યા છે ફ્રેન્ડ્સ, તો આજે અમે છે ને એક નાનલી સી છોટું સી ટ્રીપ પર નીકળ્યા છે. ટ્રીપ જ કર્યા કરતા છે એમ તો. હા, ટ્રીપ કરી હમણાં તો બહુ દિવસથી કરી હા, બહુ દિવસ એટલે ટ્રીપ કરીએ પણ વિડીયો મૂકવાના રહી જતા હતા. તો આજે હવે છોટું સી નાની સી ટ્રીપ પર જઈએ છે. ત્યાં શું કરીએ છીએ શું નહીં આગળ જોઈએ. અત્યારે છે ને બધાને ભૂખ લાગી આવી, એટલે બધા છે ને ચાય નાસ્તો કરવા બેઠેલા છે. તો બતાવું. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અહીંયા ચાય સાથે થેપલા ખવાઈ રહેલા છે. દીવો, એ દીવો, ગુડ મોર્નિંગ. સાંભળ્યું એને કઈ કીધું? તમે સાંભળ્યું? ના, નહીં સાંભળ્યું? ના. કઈ ઝઘડો જેવો એવું કઈ વર્ડ સંભળાવો. હિરણભાઈ, ગુડ મોર્નિંગ. કાંદો જોઈએ? ભજીયા ગરમ ગરમ, વડા છે, વડા. વડા વડા ડીકુના વડા. પણ ડીકુ પાવ નહીં ગરમ ગરમ ભજીયા તળાઈ રહેલા છે. અને આ છે સર્વિસમેન. ગરમા ગરમ ભજીયા. ભજીયાની વડા છે. અને આ એક ભાઈ સાહેબ આ બાજુ ખબર નહીં સાઈડ પર શું કર્યા કરે છે. ઓકે, પતંગ આપણે ત્યાં લઈ લઈએ. તે તો જોતો છે. હા, લઈ લે. એક પંજો લઈ. 2 પતંગ. એક પંજો લઈ 5 પતંગ. લઈ લે. ઠીક છે. આ પેલી માતાજી નું ઉપર છે તે ડુંગર. હા હા હા, તાજ તાજ. આ એક ગાડી છે ને બહુ મોડે આવે. જીજુ, તમને આ ટાઈમ આપેલો હતો આવવાનો? ડ્રાઈવર છે ભાઈ, એ ડ્રાઈવર છે. જો આગળ કોઈ નથી બેસેલો, ડ્રાઈવર છે. ઓ કિલિન્ડર, તમે કેમ આટલા મોડા આવ્યા? હે ચીની આવાજ છે. આવો. મોંઘેરા મહેમાન નું સ્વાગત અમે ફૂલોથી. નેચરલ. આવો પધારો. આવો પધારો. હા, ચાલ. અલીબેન, ખુશ છો? એમને ખુશ રાખવા વાળાને તો પૂછો. ખુશ છો? મેં તો ખુશ છો. મેં કહો દીવુને પૂછ, ખુશ છો? હાય મીજુ.
પબ્લિક એરિયા. કેમ તને આટલી બધી વાર લાગી? આ છે પદમ ડુંગરીની નજીક આવેલું ગુસ્માઈ માતાનું મંદિર. આ જગ્યા છે આપણે વાંસદા તાલુકામાં. ઉનાઈ મંદિર તમે સાંભળ્યું જ હશે. એ ઉનાઈ મંદિરથી કેટલા 5-7 કિલોમીટર અંદર છે. અને આ ગુસ્માઈ માતાનું મંદિર અહીંયા નીચે પણ છે અને અહીંયાથી આ બાજુ અહીંયાથી આ રસ્તો ઉપર જાય છે. ત્યાં ઉપર પણ મંદિર છે. અને લોકમાન્યતા એવી છે કે જ્યારે આપણો ત્રેતાયુગ હતો ત્યારે છે ને આ ગામ હતું પદમનગર. એના પરથી જ પદમ ડુંગરી નામ પડ્યું. તો પદમનગરમાં ઘૂસ અને ખુશ નામના 2 રાક્ષસો હતા. એ રાક્ષસો આ નગરના જે લોકો હતા એ લોકોને હેરાન કરતા હતા. એટલે લોકોએ જગદંબા માતાની આરાધના કરી, પૂજા કરી અને માતાજી સાક્ષાત પ્રગટ થયા. એ પ્રગટ થયા એ ત્યાં છે ને ઉપર એક ડુંગર પથ્થર છે. એ પથ્થર પાસે માતાજી પ્રગટ થયા અને તે માતાજીએ ઘૂસ અને ખુશ નામના જે રાક્ષસ હતો એનો નાશ કર્યો એમ ને લોકોને મુક્ત કર્યા. પછી ધીરે ધીરે લોકો એ માતાજીની પૂજા કરવા લાગ્યા. અહીંયાથી ઉપર જે મંદિર છે ને ત્યાં પૂજા કરવા લાગ્યા. પણ એક સ્ત્રી હતી કે જેને સંતાન નહોતું થતું. એણે માતાજીની આરાધના કરી અને પછી એને સારા દિવસો ચાલુ થયા. જ્યારે એને સારા દિવસો ચાલુ થયા ત્યારે એને ઉપર જવાની તાકાત ન હતી ને તો એ અહીંયા નીચે બેસીને માતાજીની પ્રાર્થના કરતી અને માતાજીને કહેતી કે માતાજી મારાથી ત્યાં સુધી આવી શકાય એમ નથી. તો માતાજીએ એની પ્રાર્થના સાંભળી અને માતાજી ખુદે એને અહીંયા આવીને દર્શન આપ્યા. એટલે ત્યારથી અહીંયા નીચે પણ માતાજીનું મંદિર છે અને અહીંયા ઉપર પણ માતાજીનું મંદિર છે. તો જ્યારે પણ તમે પદમ ડુંગરી આવો તો આ જે ગુસ્માઈ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા અવશ્ય આવો. ના જો અહીંયા બધા ઊભેલા છે, મળીએ બધાને. ને એક માણસ છે કે જે એટલું લેટ આવ્યું છે ને. તારું લેટનું રીઝન શું? તારું લેટનું રીઝન ઉજ્જવલ જીજુ પલ્લવની ગર્લફ્રેન્ડ આવવાની હતી ને તો ઉઠવામાં લેટ થઈ ગયું. હા, આને ઉઠવામાં લેટ થયું છે એવું આ કહીને લાવી છે. આ પલ્લવની ગર્લફ્રેન્ડ ની રાહ જોતા. લીલી ચાલો નહીં આવી.